વડોદરા ડમ્પિંગ સાઇટમાં 1.5 મહિનામાં ત્રીજી વાર આગ ભભૂકી ઉઠતા અનેક સવાલ ઉભા થયા છે. પંચાયત દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે પણ અગાઉ ફરિયાદ કરાઈ હતી. પંચાયત દ્વારા ડમ્પિંગ સાઇટ પર સીસીટીવી મૂકવા માટે કવાયત શરૂ કરી છે. પંચાયતની ચૂંટણીના ભણકારા વચ્ચે કેટલાક તકસાદુઓ દ્વારા આગ વડે પંચાયતને બદનામ કરવાના કાવતરાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર આગ ફાટી નીકળી છે. છેલ્લા 1.5 મહિનામાં આ ત્રીજી ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ભડકોદરા ગ્રામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની આ ડમ્પિંગ સાઇટમાં અચાનક આગ લાગી હતી. આગના કારણે મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાયો હતો, જેનાથી આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો ગંભીર ખતરો ઊભો થયો છે. સ્થાનિકો શંકા વ્યક્ત કરી રહ્યા છે કે ડમ્પિંગ સાઇટ નજીક આવેલ સ્ક્રેપ માર્કેટ કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટ ઠાલવી તેને સળગાવી દેવામાં આવ્યો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આજે ડમ્પિંગ સાઇટમાં ગત 10મી ફેબ્રુઆરી અને 23મી ફેબ્રુઆરી રાત્રિએ પણ આગ લાગી હતી. વારંવાર બનતી આ ઘટનાઓ શંકા ઊભી થઈ રહી છે. આ અંગે પંચાયતમાં પૂછતા તેઓ જણાવ્યું હતું કે પંચાયત દ્વારા શંકાને લઈ જીઆઈડીસી પોલીસ મથકે પણ ફરિયાદ કરાઈ છે. વધુમાં અગાઉ જીપીસીબીમાં પણ જાણ કરવામાં આવી હતી. કચરામાં લાગતી વારંવારની આગની ઘટનાને લઈ હવે સીસીટીવી કેમેરા મૂકવા માટે પણ કવાયત શરૂ કરાઈ છે. વધુમાં અહીં ગાર્ડ પણ તૈનાત કરવા વિચારણા હેઠળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંચાયતની ટૂંકમાં ચૂંટણી યોજાનાર છે અને પંચાયતની ચૂંટણી પૂર્વે કેટલાક તકસાધુ દ્વારા રાજકારણ રમાઈ રહ્યું હોવાની પણ શંકા રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે.